નવરંગની ટીમને સુરસંગમના ખૂબ સુંદર આયોજન બદલ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર કે મને મંચ ઉપર બોલવાની તક આપી. સૌપ્રથમ ભરત ભટ્ટ સાહેબને એક શેરથી શરૂઆત કરું છું. વાત એ કરતા હતા, ચર્ચા ઉપર આવી ગયા. વાત એ કરતા હતા, ચર્ચા ઉપર આવી ગયા. ભાઈઓ કાશી ઉપર મક્કા ઉપર આવી ગયા. વાત એ કરતા હતા, ચર્ચા ઉપર આવી ગયા. ભાઈઓ કાશી ઉપર મક્કા ઉપર આવી ગયા. ને શહેરની ફૂટપાથ પર મંદિર બનેલા જોઈને થાય છે કે દેવ પણ રસ્તા ઉપર આવી ગયા. ત્યારબાદ ગુલઝાર સાહેબની એક ખૂબ સુંદર રચના છે કે બેવજહ ઘર સે નિકલને કી જરૂરત ક્યા है. बेवजह घर से निकलने की ज़रूरत क्या है, मौत से आंखें मिलाने की ज़रूरत क्या है. बेवजह घर से निकलने की ज़रूरत क्या है, मौत से आंखें मिलाने की ज़रूरत क्या है. और सबको है मालूम बाहर की हवा है कातिल. सबको है मालूम बाहर की हवा है कातिल, यूं ही कातिल से उलझने की ज़रूरत क्या है. सबको है मालूम बाहर की हवा है कातिल, यूं ही कातिल से उलझने की ज़रूरत क्या है. और जिंदगी एक नेमत है, उसे संभाल के रखो. जिंदगी एक नेमत है, उसे संभाल के रखो. कब्रगाहों को सजाने की ज़रूरत क्या है. जिंदगी एक नेमत है, उसे संभाल के रखो. कब्रगाहों को सजाने की ज़रूरत क्या है. और दिल बहलाने के लिए घर में वजह है काफ़ी. दिल बहलाने के लिए घर में वजह है काफ़ी, यूं ही गलियों में भटकने की ज़रूरत क्या है. ત્યારબાદ છેલ્લે ખલીલ ધંતેજવી સાહેબની એક રચના સંભળાવું છું કે તમારી લટ જ્યારે રૂપાળા ગાલને અડે છે. તમારી લટ જ્યારે રૂપાળા ગાલને અડે છે, જડુંબે વાદળા અને વીજ તોફાને ચડે છે. તમારી લટ જ્યારે રૂપાળા ગાલને અડે છે, જડુંબે વાદળા અને વીજ તોફાને ચડે છે. તમારા બાપ દાદાના ભલે સિક્કા પડે છે, તમારા બાપ દાદાના ભલે સિક્કા પડે છે, તમારા નામે ફૂટી કોળી પણ ક્યાં પરવડે છે. દાદાના ભલે સિક્કા પડે છે, તમારા નામે ફૂટી કોળી પણ ક્યાં પરવડે છે. ને અમે દીવો સળગતો ટોડલા પર મૂકીએ ત્યારે, અમે દીવો સળગતો ટોડલા પર મૂકીએ ત્યારે પવનને શાને માટે આટલો ગુસ્સો ચડે છે. અમે દીવો સળગતો ટોડલા પર મૂકીએ ત્યારે પવનને શાને માટે આટલો ગુસ્સો ચડે છે. ને જે વધારે પડતું અજવાળું રાતે વાપરી નાખે, જે વધારે પડતું અજવાળું રાતે વાપરી નાખે, એવા માણસને ભર બપોરે અંધારું નડે છે.